બસમાં બેસવા માટે રેડી છો ભાઈ? બસ એકદમ રેડી. બસ હાલે હેડતી વાર. અહીંયા કહેવાય ને કે ગામડાની જે તાજગી હોય છે, ગામડાનું જે સુકૂન હોય છે, એ ક્યાંક ને ક્યાંક અહીંયા ફીલ થાય છે એવું લાગે. સરસ મજાની રહેવાની અને વ્યવસ્થા. આ ગાડીમાં અમને પિકઅપ કર્યા અને અમે અહીંયા ફાર્મ હાઉસમાં આવી ગયા. હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આજના અમારા બ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ આઉટ ઓફ સુરત. પહેલા તો જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મારા સૌ મિત્રોને. આજે અમે જઈ રહ્યા છીએ ધીંગી ધરતી કચ્છના આંગણે. હા દોસ્તો, ટેલેન્ટ ફેસ્ટ કે જે છેલ્લા કેટલાય વર્ષોથી ટેલેન્ટનો મહાસંગ્રામ નામનો સરસ મજાનો કાર્યક્રમ કરે છે. બસ આ જ કાર્યક્રમના સંચાલનનો મોકો આ વખતે મને મળ્યો છે. તો હું મારા મિત્ર સાથે કચ્છ જવા માટે નીકળી ગયો છું. કચ્છમાં જઈને પહેલી વખત જઈ રહ્યા છીએ એટલે એન્જોયમેન્ટ પણ બહુ કરવાનું છે. એમાં કાંઈ ઘટવા દેવાનું નથી. માટે વિડીયોમાં બ્લોગમાં અંત સુધી બન્યા રહીજો. કચ્છમાં થવા જઈ રહેલી આવતીકાલની ઇવેન્ટ ખૂબ યાદગાર રહેવાની છે, એટલે બ્લોગમાં અંત સુધી બન્યા રહીજો. આજે અમે આ ટ્રાવેલર્સ પકડીને હવે જવા માટે રવાના થઈ રહ્યા છીએ. બસ થોડી જ ક્ષણોમાં, થોડા સમયમાં અમારી આ બસ કચ્છ તરફ જવાના માટે રવાના થશે. જો આ મિત્ર મારો રેડી થઈ ગયો છે, તો બસમાં બેસવા માટે રેડી છો ભાઈ? બસ એકદમ રેડી. બસ હાલે હેડતી વાર. સામાન મૂકી દીધો છે વ્યવસ્થિત? ઓકે, ચાલો તો આ વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. લાગશે વાર પણ આવશે મજા. તો આ છે અમારો રૂટ. સુરતથી નવસારી તરફ આવી પહોંચ્યા છીએ. ટ્રક આવશે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે સવારના 5:30 અને અમે પહોંચી ગયા છીએ અત્યારે ગાંધીધામ કચ્છ ખાતે. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ મારા સૌ વાલા મિત્રોને. ટૂંક જ સમયમાં હવે અમે આદિપુર સ્ટેશન ઉપર ઉતરી જઈશું અને પહોંચી જઈશું કચ્છની ધરતી પર. અમે પહોંચી ગયા છીએ આદિપુર કચ્છ ખાતે. જેવા જ અમે ઉતર્યા એટલે ત્યાંથી અમને પિકઅપ કરવામાં આવ્યા અને અમને ફાર્મ હાઉસમાં ઉતારો મળ્યો છે. આ ફાર્મ હાઉસ એવું છે કે જ્યાં કુદરતનું ખૂબ સારું એવું સાનિધ્ય છે, એટલે મજા આવે છે. અહીંયા કહેવાય ને કે ગામડાની જે તાજગી હોય છે, ગામડાનું જે સુકૂન હોય છે, એ ક્યાંક ને ક્યાંક અહીંયા ફીલ થાય છે એવું લાગે છે. સરસ મજાની આ જગ્યા છે. એટલે બપોરે અમારી ઇવેન્ટ છે, એ પહેલાં અમે અહીંયા થોડો સમય અહીંયા ફાર્મ હાઉસમાં રહીશું, વાતો કરીશું, બેસીશું અને પછી અમે જવા નીકળશું જેસલ તોરલની સમાધિ કે જે અહીંથી ખૂબ નજીક છે. તે જોવા માટે પણ અમારે જવાનું છે. અમારે કચ્છની ગલીઓમાં ભમવું પણ છે, અમારે કચ્છની ગલીઓમાં રખડવું છે અને જે ગલીઓની તાજગી છે, ગલીઓની મીઠાશ છે, એ પણ અમારે માણવી છે. અહીંયા ખાસ સરસ મજાનો સ્વિમિંગ પુલ પણ છે. સમય રહેશે તો આમાં આનંદ લઈશું, નહીતર આજે આમ એન્જોયમેન્ટ તો ખૂબ કરવાનું છે. અહીંયા સરસ મજાની રહેવાની અને વ્યવસ્થા. આ ગાડીમાં અમને પિકઅપ કર્યા અને અમે અહીંયા ફાર્મ હાઉસમાં આવી ગયા. તો ફાઇનલી ગાઈઝ, અમે થઈ ગયા છીએ રેડી અને હવે અમે જવા નીકળીએ છીએ અહીંથી જેસલ તોરલની સમાધિએ. તો બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જવા નીકળીએ છીએ જેસલ તોરલ. આવી ગયા છીએ કચ્છની શેરીઓમાં અને જેસલ તોરલની સમાધિ જોવા માટે. તો જુઓ, આ એમનો ગેટ છે અને આ મોહિતભાઈ અમારા આવી ગયા છે. ભાઈ, કેવી રહી અહીંની મુસાફરી? ચાલો અંદર જેસલ તોરલની સમાધિમાં જઈએ.